મને એમ ઈચ્છા હતી કે 2-3 દિવસે હજુ પછી વાત કરી, પણ આવો માહોલ ત્યારે પછી નહીં મળે કાલ. પહેલા રાતે આંબલો રે પાયો ત્યારે ફૂડને મારે સાચરા અંબારો રાજા અને રાણી પીંગળા પ્રત્યે એટલો બધો પ્રેમ. વાત કરી તો આજે આવો માહોલ બીજી વાર નહીં મળે છે. મેલે આવે એટલે કે પીંગળા પીંગળા પીંગળા, તારા જેવું મને જગતમાં કોઈ વાલું નથી. એમાં રાજાને સંત પ્રેમી મહાત્મા, સંત પ્રેમી રાજા, સાધુ પ્રેમી રાજા જંગલમાં એક સાધુ એના પર રાજી થયા અને અમરફળ દીધું એને કે લે આ અમરફળ, આ અમરફળનું તું સેવન કરી, સવારમાં સ્નાન કરી, પૂજા કરી, ધૂપ દીપ કરી અને આ અમરફળ તું ગ્રહણ કરીશ એટલે તું અમર થઈ જાય. રાજા મહેલે આવે, પીંગળા 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 ક્યાં છે? કે પીંગળા આ અમરફળ મને એક મહાત્મા આપ્યું છે, એ અમરફળ તું ખાઈ જા, તને મરતી હું નહીં જોઈ શકું. એટલો પ્રેમ. પીંગળા અમરફળ લઈ પોતાના રંગ મહેલમાં આંટા મારે. હવે કર્મની કઠણાઈ જો, વિધિની વક્રતા એવી જો કે પીંગળા ઘોડા સરખા કરવા વાળો, ઘોડાને નવરાવા વાળા અશ્વપાળને પ્રેમ કરતી. ચક્ર કેમ જાય છે? પીંગળા મધરાતે ઉઠી અને અશ્વપાળને ઉઠાડે કે લે અશ્વપાળ, આ ફળ મારી પાસે આવ્યું છે, એ ફળ તું ખા એટલે તું અમર થઈ જા, તને મરતો હું જોઈ નહીં શકું. મધરાત્રિ સુધી, રાત્રિનો પહેલો પ્રહર ચાલુ થાય, બીજો પ્રહર પૂરો થાય ત્યાં સુધી અશ્વપાળ લઈને ફરે છે કે આ અમરફળ ખાઈને હું અમર થઈ જાઉં તો મારે આખી જિંદગી ઘોડાની સેવા કરવાની. એના કરતાં હું જે કોઠામાં નાચવાવાળી બાઈ છે, ગણિકા છે, એને પ્રેમ કરું, એને મરતી હું નહીં જોઈ શકું. સવારમાં પહેલો પહોર 3-4 વાગે બાઈએ ઘૂંઘરું તોડ્યા છે, ખોઈલા છે અને ઘૂંઘરું બાંધીને બેઠી હતી, છોડીને બેઠી હતી અને અશ્વપાળે ગણિકાનો કોઠાનો હાંકળ ખકડાવી. ગણિકા હા, બાકી ત્યાં તો ચાલતા હતા. मैं तो मेरे नारायण की आप ही हो गई ઘોંઘરું છોડીને બેઠી હતી અને અશ્વપાળ આવીને કહે કે તને એટલો બધો પ્રેમ કરું છું, આ અશ્વ અમરફળ મારા હાથમાં આવ્યું છે, એ તું ખાઈ જા એટલે તું અમર થઈ જા. ગણિકા સવાર સુધી અમરફળ લઈને ફેરી છે સાહેબ, કે મારે આખી જિંદગી અમર થઈ જવું તો પગે ઘૂંઘરું બાંધીને લોકોની સેવા જ કરવાની. એના કરતા મારો લાખોનો પાલનહાર રાજા છે અને દિયાવું તો કરોડો ભક્તોનો, કરોડો ગરીબોના કામ થાય. અને સવારમાં આવ્યો અમરફળો. રાજા નીકળ્યો મહેલમાંથી, પીંગળા પીંગળા ક્યાં છે, પીંગળા ક્યાં છે? દરબારમાં આવે અને દરબારમાં ગણિકા કે મારે રાજાને મળવું છે. કે પહેલા પ્રહરમાં રાજાને મળવું, બિલકુલ લઈ આવે. એને હાથમાં પાત્ર છે, થાળી છે, થાળીમાં એક ફળ પડ્યું છે, માથે રૂમાલ ઢાંક્યો છે. અને રાજનને કે રાજા, મારી પાસે એક ફળ એવું આવ્યું છે કે જે તું ખા રાજન,
એટલે તું તો ગરીબોનો પાલનહાર છો, ગરીબોનો બેલી છો, રાંકનો રાખણહાર છો. આ અમર ફળ તમે ખાઈ જાઓ રાજન, અને તમે અમર થઈ જાઓ. અને અમર ફળ લઈને સીધા પિંગળાના મહેલમાં. પિંગળા પિંગળા ક્યાં છે? પિંગળા કે હા સ્વામી, કે મારે ભેટ પહેરી લેવું છે. પિંગળા કે સ્વામી, હું તમારા વગર રહી ન શકું એમ. અને પાત્ર દેખાડે કે આ અમરફળનો જવાબ છે. પોતાના પગના અંગૂઠાથી ધરતી ખોતરી અને પિંગળા જવાબ નથી દઈ શકી. ત્યારે રાજાને ગાયું છે ઉભા ઉભા. ત્યાં 4 યુગની વાત સંભળાય કે આ યુગમાં તો શું, પેલા પેલા યુગમાં રાણી તું હતી પોપટી લે, ઓ મેરે પોપટ રામના વન રાતે આંબલો પાયો ત્યારે ભૂડલે મારે નમૂને ચાચરાણી પીલા. પાપીને મારા પ્રાણ હરિયાને તો એ હવે દનડા અંબારો બીજા યુગમાં રાણી તું હતી મૃગલી ને અમે રે મૃગેશ્વર. 4 યુગમાં સાથ નથી આપ્યો, હવે શું સાથ આપે? ઠોકર મારે નીકળી જાય. અને 92 લાખ માળવાને ઠોકર મારે નીકળે ને એ સાચો સંત, સાચો જોગી સંત બની શકે મારા બાપ.